નમસ્તે બાલમિત્રો, ખૂબ મજામાં હશો, બરાબર ને? અત્યાર સુધી આપણે પ્રકરણ 12 ભણ્યા. હવે 13મું પ્રકરણ જોઈએ, ગુણાકાર અને ભાગાકારની રીતો. ગુણાકાર અને ભાગાકાર તમે પહેલા ધોરણથી કરતા આવો છો, બરાબર? પરંતુ આ પ્રકરણની અંદર આપણે ગુણાકારની અને ભાગાકારની નવી રીત શીખવાની છે. મણિરત્નમ ખજાનચી. મણિરત્નમ એ રાજા જયનો ખજાનચી છે. રાજા માટે કાર્ય કરતા તમામ લોકોના પગારનો હિસાબ રાખવાનું તેમનું કામ છે. નીચેનું કોષ્ટક એ દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે. હવે રાજાની નીચે જે કામ કરતા હતા એ વ્યક્તિઓ મંત્રી, ઘોડેસવાર અને રસોઈયો, તો એને દરરોજનો પગાર કેટલો આપે છે? રોજે રોજનો પગાર આપે છે, એટલે એને દૈનિક પગાર કહેવાય. મંત્રીને 195 રૂપિયા રોજનો પગાર મળે છે, ઘોડેસવારને 76 રૂપિયા મળે છે અને રસોઈયો છે એને 65 રૂપિયા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે મહિનાના દિવસો જોવા પડશે, કારણ કે આમાં જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, જો મહિનાનું નામ આપ્યું હોય તો આપણે મહિનાના દિવસો ગણવા પડે. તો સૌપ્રથમ આપણે મહિના જોઈએ. જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28 કે 29 દિવસ, માર્ચ 31 દિવસ, એપ્રિલ 30 દિવસ, મે 31 દિવસ, જૂન 30 દિવસ, જુલાઈ 31 દિવસ, ઓગસ્ટ 31 દિવસ. આ 2 મહિના એવા છે, એક બાજુમાં છે અને 31 દિવસ આવે છે. સપ્ટેમ્બર 30 દિવસ, ઓક્ટોબર 31 દિવસ, નવેમ્બર 30 દિવસ અને ડિસેમ્બર 31 દિવસ. ડિસેમ્બર પછી જાન્યુઆરી આવે તો એનો 31 દિવસ. એટલે આ 2 મહિના બાજુમાં છે, 31 વાળા, અને આ 2 મહિના 31 વાળા છે. મને ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ આવે, એ વર્ષ પ્રમાણે આપણે નક્કી કરવું પડે. 4 વર્ષે 29 દિવસ આવે. હવે આ તમારે યાદ રાખી લેવાનું છે કે કયા મહિનામાં કેટલા દિવસો આવે છે. મણિરત્નમ રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છે. તેણે લખ્યું. હવે તેણે કઈ રીતે લખ્યું જુઓ. રસોઈયાનો પગાર 65 રૂપિયા છે, બરાબર? હવે એને 65ને અલગ પાડ્યા. એકમ દશક 60 વત્તા 5 બરાબર 65 થાય, એટલે એને અલગ પાડ્યા. 60 અહીંયા લખ્યા, 5 અહીંયા લખ્યા, બરાબર? હવે દિવસો કેટલા છે? 31, તો 30 અહીંયા, 1 અહીંયા. હવે 60 ગુણ્યા 30. સૌ પ્રથમ 60ને એને 30 સાથે ગુણાકાર કર્યો. ગુણાકાર જ્યારે પાછળ 60, 30 પાછળ એકમમાં 0 હોય ત્યારે એનો ગુણાકાર કરવો સહેલો છે. 2 જીરા મૂકી દેવાના, 36 1800 જવાબ આવ્યો. હવે 5ની હારે ગુણાકાર કર્યો 30નો, તો 30 પંચા 150. હવે 60નો એક સાથે ગુણાકાર કર્યો તો 60, અને 5નો એક સાથે ગુણાકાર કર્યો એટલે 5. આવી રીતે આ ચારેય જવાબ છે એનો સરવાળો કરશું તો અહીંયા એનો જવાબ મળી જશે. અહીંયા એનો સરવાળો લખ્યો છે તો 5 ના 5, ત્યારબાદ 6 ને 5 11, 11નો એકડો, વધી આવી 1, 8 ને 1 9 ને 1 10, 10 ને 0, વધી 1, 2000
15 એનો જવાબ આવશે. આ રીતે ગણતરી થોડીક લાંબી થઈ જાય. હવે આગળ જોઈએ. મણિરત્નમની પુત્રી બેલા ગુણાકારની બીજી રીત શીખી હતી. તેણે આ પ્રમાણે લખ્યું અને તેના ભાઈ ભાનુને તે શીખ્યું. અક્કા, તે આ કેવી રીતે કર્યું? હવે તમે જુઓ, 65 ગુણ્યા 31નો જે દાખલો મણિરત્નમના રસોઈયાનો જે પગારનો દાખલો ગણ્યો, એ જ દાખલો આ મણિરત્નમની પુત્રીએ ગણ્યો અને બીજી રીતથી ગણ્યો. કઈ રીતે ગણ્યો તમે જુઓ. 65 ગુણ્યા 31. હવે 65 ગુણ્યા 1 પહેલાં કરવાનું. કેમ કે આ જે એકમ છે એની સાથે સૌ પ્રથમ 65ને ગુણી નાખવાના. તો 65 એકા 65 થયા, બરાબર. હવે 65 ગુણ્યા 30 એટલે કે આ 30 31 છે, એમાં 3 છે, 3 એ દશક છે, દશક એટલે 30 થાય, બરાબર. પહેલાં એકમની સાથે ગુણ્યા એટલે 1 જ આવ્યો. જો 31ની બદલે 32 હોત તો 2 આવત. એકમ છે એટલે. હવે અહીંયા દશક છે એટલે 30 થશે. તો 65ને 30 સાથે ગુણીએ તો 0 સૌ પ્રથમ હતો એમ મૂકી દેવાનું. 3 પંચા 15 5 વધી આવી 1, 6 પંચા 30 ને 36 18 ને 19, બરાબર. આ રીતે 65 ગુણ્યા 30 કર્યા એટલે એનો જવાબ 1950 આવ્યા. હવે આ બેનો સરવાળો કરીએ તો 5 ના 5, 6 ને 5 11નો એકડો વધી 1, 9 ને 1 10ની 0 વધી 1 અને 2. જવાબ એ જ આવ્યો 2015, બરાબર. હવે આ જ દાખલો આપણે જૂની રીતથી કે કરીએ તો થોડોક ફરક છે જૂની રીતમાં. પાસઠ ગુણ્યા 31. તો જૂની રીતમાં આપણે એવું કરતા હતા કે બે આંકડા હોય તો દશકની 0 મૂકી દેતા હતા, બરાબર. અને સૌપ્રથમ દશકની સાથે એનો ગુણાકાર કરતા હતા. તો 3 પંચા 15 ના 5 વધી 1, 36 18 ને 1 19, 5 એકા 5, 6 એકા 6. આ બંનેનો સરવાળો કરીએ તો 5, 6 ને 5 11ના 1 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1. તો જવાબ 2015 આવ્યો. હવે નવી રીતની અંદર એકમની સાથે પહેલાં ગુણાકાર કરે છે અને પછી દશકની સાથે ગુણાકાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ બંને રીતમાંથી જે સરળ પડે એ રીત તમે કરી શકો છો. હવે આગળ જોઈએ, પણ પુસ્તકમાં આપણને બેલાની રીત પ્રમાણે આપેલું છે તો એ પ્રમાણે કરશું. હવે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા પ્રયત્ન કર્યો. તેણે 195નો 31 સાથે ગુણાકાર કર્યો. તો હવે તમે જુઓ કે 195નો ગુણાકાર 195 ગુણ્યા 31. તેથી 195 ગુણ્યા 1. સૌ પ્રથમ એકમ સાથે ગુણાકાર કર્યો એટલે 195 એમના એમ જ રહેશે, બરાબર. 5 એકા 5, 9 એકા 9 ને 1 એકું 1. હવે 195 ને 30 સાથે ગુણાકાર કર્યો. 30ની 0 છે એ અહીં આવી ગઈ, બરાબર. 5 તેરી 15 ના 5 વધી આવી 1, 9 તેરી 27 ને 28 ના 8 વધી 2, 3 એકા 3 ને 2 5. હવે એનો સરવાળો કરો. 5, 9 ને 5 14નો 4 વધી 1, 8 ને 1 9 ને 1 10ની 0 વધી 1, 5 ને 1 6, 6045 રૂપિયા એનો જવાબ આવ્યો. હવે આગળ જોઈએ મહાવરો. આ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે બેલાની રીતનો ઉપયોગ કરો. 32 ગુણ્યા 46 એ દાખલો અને બી દાખલો 76 ગુણ્યા 18. તો એ દાખલો પહેલાં જોઈએ. બેલાની રીતનો આપણે ઉપયોગ કરી અને ગુણાકાર કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે દાખલો લખો
ત્યારે આ 32 ગુણ્યા 46 એકમની નીચે એકમ આવવું જોઈએ અને દશકની નીચે દશક. આમાં આંકડામાં ક્યાંય આડોઅવળો ફેરફાર કરવાનો નહીં. અને જ્યારે તમે જવાબ લખો, જો 192 અહીંયા જવાબ લખ્યો છે તો બગડો એકમ થાય છે, તો એ એકમની નીચે જ લખાયેલો છે. બરાબર, આ રીતે તમારે આગળ આંકડા મૂકવાના. તો 32નો સૌ પ્રથમ 6 સાથે ગુણાકાર, આ એકમ સાથે ગુણાકાર કરશું. બરાબર, 6 એકમ, અહીંયા 6 લેશું. 32 ગુણ્યા 6, 6 દુ 12 2 વધી આવી 1, 36 18 ને 1 19, 192 થયા. હવે 32નો 40 સાથે, 4 એટલે 4 દશકમાં છે એટલે 40 સાથે ગુણાકાર કરશું. શૂન્ય મૂકી દઈશું. 4 દુ 8 અને 4 તેરી 12, 2 ના 2, 9 ને 8, 17 ના 7 વધી 1, 2 ને 1 3 ને 1 4 અને 1 ને 1472 એનો જવાબ આવ્યો. 67 ગુણ્યા 18. હવે સૌ પ્રથમ એકમ સાથે ગુણાકાર કરશું 8 સાથે 67નો, તો 8 સત્તા 56 ના 6 વધી 5. જો તમને મોઢે 5 વધી છે એ યાદ ન રહેતી હોય તો તમારે અહીંયા મૂકી દેવાની 5 વધી. 8 છક 48, 48 ને 5 53. બરાબર. હવે 67 ને 10 સાથે ગુણવાના. 1 છે એ દશકના સ્થાનમાં છે એટલે 10 આવશે, તો શૂન્ય એમ જ રહેશે. અહીંયા 7 એકા 7, 6 એકા 6, 6 ના 6, 7 ને 3 10 ને 0 વધી 1, 5 ને 1 6, 6 ને 6 12, 1206 એનો જવાબ આવશે. તમારી નોટબુકમાં બેલાની રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો. એ દાખલો 47 ગુણ્યા 19. 47 ગુણ્યા 19 કરીએ તો 47 ને સૌ પ્રથમ 9 સાથે ગુણશું. 9 સત્તા 63 ના 3 વધી આવશે 6, 9 ચોક 36, 36 ને 6 42, એ આપણે અહીંયા મૂકી દીધા. હવે 47 ને 10 સાથે ગુણશું, કારણ કે એકના સ્થાનમાં એક છે, દશકના સ્થાનમાં 1 છે એટલે 10 આવશે. શૂન્ય એ જ રીતે મૂકી દેશું. 7 એકા 7, 4 એકા 4, 3 ના 3, 7 ને 2 9, 4 ને 4 8, 893 જવાબ આવ્યો. હવે 188 ગુણ્યા 91. 188 ને સૌ પ્રથમ એકમ સાથે ગુણશું એટલે એનો એ જ આવશે, એક સાથે ગુણાકાર કરીએ એટલે. હવે 9 સાથે એનો ગુણાકાર કરશું. 9 એટલે 90, 9 દશકમાં છે એટલે 90, 90 સાથે એનો ગુણાકાર કરશું તો 0 આપણે એમ જ મૂકી દઈશું. 9 અઠ્ઠા 72, 72 ના 2 વધી 7, 9 અઠ્ઠા 72, 72 ને 7 79 ના 9 વધી 7, 9 એકા 9, 9 ને 7 16. હવે આનો આપણે સરવાળો કરશું. 8 ના 8, 8 ને 2 10 ની 0 વધી 1, 9 ને 1 10 ને 11 નો 1 વધી 1, 6 ને 1 7 અને 1 ને 1 1 ના 1, 17,108 એનો જવાબ આવશે. ત્યારબાદ 63 ગુણ્યા 57 જોઈએ. 63 ગુણ્યા 7 એકમ સાથે સૌપ્રથમ ગુણાકાર કરશું 7 સાથે. 7 તેરી 21 નો 1 વધી 2, 6 સત્તા 42, 42 ને 2 44. હવે 63 ને આપણે અહીંયા 5 છે, 5 દશકમાં છે તેથી 50 સાથે ગુણાકાર કરશું. શૂન્ય એમ જ. 5 તેરી 15 ના 5 વધી આવી 1, 6 પંચા 30 ને 31, 1 ના 1, 4 ને 5 9, 4 ને 1 5, 3 ના 3, 3591 એનો જવાબ આવશે. હવે
સી દાખલા પછી ડી દાખલો જોઈએ. 225 ગુણ્યા 22. તો સૌપ્રથમ 2 જે એકમમાં છે એની સાથે ગુણાકાર કરશું. 225 ગુણ્યા 2, 5 દુ 10 ની 0, વધી 1, 2 દુ 4 ને 1 5, 2 દુ 4. હવે 225 ને 20 સાથે, આ બગડો છે એ દશકમાં છે એટલે 20 આવશે. 0 મૂકી દેશું. 5 દુ 10 ની 0, વધી 1, 2 દુ 4 ને 1 5, 2 દુ 4. હવે આ સરવાળો કરે એટલે 4950 જવાબ આવશે. ત્યારબાદ ઈ દાખલો જોઈએ. 360 ગુણ્યા 12. હવે 360 ગુણ્યા 2, સૌપ્રથમ એકમ સાથે ગુણાકાર કરશું. બરાબર, 2 ગુણ્યા 0 એટલે 0 જ આવશે. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો એનો જવાબ 0 જ આવે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. 6 દુ 12 નો બગડો, વધી 1, 3 દુ 6 ને 1 7. 360 ગુણ્યા 10, એકડો છે એ દશકના સ્થાનમાં છે તેથી અહીંયા 10 આવશે. તો 360 અને 10, હવે બે સંખ્યાની પાછળ 0 0, તો બંને સંખ્યા પહેલાં અહીંયા મૂકી, બે જીરા અહીંયા મૂકી દઈશું. હવે 36 એકા 36 અથવા તો 6 એકા 6, 3 એકા 3. તો આ રીતે આ દાખલો ગણ્યો. હવે એનો સરવાળો કરીએ તો 2 ના 2, 0 નો 0, 6 7 13, 13 ના 3, વધી 1, 3 ને 1 4, 4320 એનો જવાબ આવશે. 163 ગુણ્યા 42. હવે 163 ગુણ્યા 2, સૌ પ્રથમ એકમ સાથે ગુણાકાર કરશું. 3 દુ 6, 6 દુ 12 ના 2, વધી 1, 2 એકા 2 ને 1 3. હવે 163 ને આપણે 40 સાથે ગુણાકાર કરશું, કારણ કે 4 છે એ દશકમાં છે એટલે 40. તો 0 મૂકી દઈશું એમ જ. 4 તેરી 12 નો બગડો, વધી 1, 6 24 ને 25 ના 5, વધી 2, 4 એકા 4 ને 2 6. બરાબર, 6 ના 6, 2 ને 2 4, 3 ને 5 8, 6 ના 6 એટલે કે 6846 એનો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલાઓ તમારે જાતે ગણવાના છે અને પછી આ નોટબુકની અંદર તમારે આ જવાબ સાથે સરખાવવાના છે. શાંતારામ એક ખાસ રસોઈયો. હવે આ શાંતારામના દાખલા ગણીએ. શાંતારામ એક એવો ખાસ રસોઈયો છે કે જે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે. ગયા વર્ષે તેને માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો. તેને પ્રતિદિન 195 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે તે શોધો. હવે ગયા વર્ષે તે આવ્યો, એને 28 દિવસ જ કામ કર્યું છે, તેથી કામના દિવસો કેટલા થયા? 28. બરાબર, એક દિવસનો એનો પગાર કેટલો છે? 195 રૂપિયા એક દિવસનો પગાર છે. એટલે આપણે 165 રૂપિયા એનો એક દિવસનો પગાર છે, તેથી 165 ગુણ્યા 28, કામના દિવસો 28 છે. હવે આપણે એનો દાખલો ગણીએ, એનો ગુણાકાર કરીએ. 165 ગુણ્યા 28. તો સૌ પ્રથમ એકમ સાથે એનો ગુણાકાર કરશું. 8 સાથે ગુણાકાર કરશું તો 165 ગુણ્યા 8, 8 પંચા 40 ને 0, વધી આવી 4, 8 6 48, 48 ને 4 52, 52 નો બગડો, વધી 5, 8 એકા 8, 8 ને 5 13. બરાબર, હવે 165 ને 20 સાથે ગુણવાનું, એટલે કે અહીંયા બગડો છે એ દશકમાં છે તેથી 20 સાથે ગુણશું. તો 20ની જે શૂન્ય છે એ મૂકી દઈશું. 5 દુ 10 ની 0, વધી 1, 6 દુ 12 ને 1 13 ના 3, વધી 1, 2 એકા 2 ને 1 3, 0 ની 0, 2 ના 2, 3 3 6, 3 ને 1 4, 4620 રૂપિયા
એને 28 દિવસના મળશે. જો શાંતારામને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કુલ કેટલો પગાર મળે? હવે આખું વર્ષ, તો આખા વર્ષના દિવસો ગણવા પડશે, કારણ કે એને એક દિવસનો પગાર આપવામાં આવે છે, એટલે દિવસનો પગાર દિવસો સાથે જ આપણે ગુણાકાર કરવાના આવશે. તેથી કામના દિવસો 365, એક દિવસનો પગાર 165 રૂપિયા. તેથી 165 ગુણ્યા 365 આપણે કરવા પડશે. હવે આ 3 રકમનો ગુણાકાર થયો એટલે નીચે જુઓ, આપણે 3 પદ માંડવા પડશે, બરાબર. 165 ગુણ્યા 365. સૌ પ્રથમ એકમ સાથે ગુણાકાર કરશું, 5 સાથે. 165 ગુણ્યા 5 એટલે 55 25 ના 5 વધી 2, 5 36 ને 2 32 નો 2 વધી 3, 5 એકા 5 ને 3 8 એટલે 825 એકમ સાથે ગુણાકાર કર્યો. એટલે હવે છગડો છે એ દશકના સ્થાનમાં છે, એટલે 60 સાથે ગુણાકાર કરવા પડશે. 165 ગુણ્યા 60, તો 60નો 0 અહીંયા મૂકી દીધો. હવે 6 પંચા 30, 30 ની 0 વધી 3, 6 36, 36 ને 3 39 ના 9 વધી 3, 6 એકા 6, 6 3 9 એટલે 9900 બીજી રકમ આવશે. હવે 3 રકમનો દાખલો છે, એટલે 165 ગુણ્યા 300. 300 શું કામ? કારણ કે 3 છે એ 100ના સ્થાન ઉપર છે, એટલે આપણે 300 મૂકવા પડશે. 165 ગુણ્યા 300, 300ના 2 મીંડા અહીંયા આવી જશે. 3 પંચા 15 ના 5 વધી 1, 36 18 ને 19 નો 9 વધી 1, 3 એકા 3 ને 1 4 એટલે 4 49,500 આવશે. હવે એનો સરવાળો કરશું. 5 ના 5, 2 ના 2, 8 ને 9 17, 17 ને 5 22 ના 2 વધી 2, 9 ને 2 11, 11 ને 9 20 ની 0 વધી 2, 4 ને 2 6, 60,220 રૂપિયા એને આખા વર્ષના મળશે. સોરી, 60,225 રૂપિયા એને આખા વર્ષના મળશે. હવે મંત્રી અને ઘોડેસવારનો 1 વર્ષનો પગાર. મંત્રીનો 1 વર્ષનો પગાર શોધવાનો છે અને ઘોડેસવારનો પણ 1 વર્ષનો પગાર શોધવાનો છે. કામના દિવસો કેટલા? 365. એક દિવસનો પગાર 195 રૂપિયા. એ અગાઉ પુસ્તકમાં કોષ્ટકની અંદર આ એક દિવસનો પગાર એનો લખેલો છે. તો 195 આખા વર્ષનો ગણવાનો છે, એટલે 195 ગુણ્યા 365. આ દાખલો પણ સહેલો છે. સૌ પ્રથમ આપણે એકમ સાથે એનો ગુણાકાર કરીએ, એટલે 5 સાથે ગુણાકાર કરશું. 195 ગુણ્યા 5, 55 25 ના 5 વધી આવી 2, 9 પંચા 45, 9 પંચા 45, 45 ને 2 47 ના 7 વધી 4, 5 એકા 5, 5 ને 4 9 એટલે 975. હવે 195 ગુણ્યા 60, કારણ કે 6 છે એ દશકમાં છે, એટલે 60 સાથે ગુણાકાર કરશું. 6નો 0 એમ જ મૂકશું. 6 પંચા 30 ની 0 વધી આવી 3, 9 6 54, 54 ને 3 57 ના 7 વધી 5, 6 એકા 6, 6 ને 5 11. હવે 195 ગુણ્યા 300, કારણ કે અહીંયા 3 છે એ 100ના સ્થાન ઉપર છે, એટલે 300 આવશે. 195 ગુણ્યા 300, 300ના 2 મીંડા અહીંયા આવી જશે. 3 પંચા 15 ના 5 વધી 1, 9 તેરી 27 ને 28 ને 8 વધી 2, 3 એકા 3 ને 2 5, 5 ના 5, 7 ના 7, 9 ને 7 16, 16 ને 5 21 ના 1 વધી 2, 2 ને 1 3, 8 ને 3 11 ના 1 વધી 1, 1 ને 1 2, 2 ને 5 7, 71,000
175 રૂપિયા આ મંત્રીને 1 વર્ષનો પગાર મળશે. ત્યારબાદ ઘોડેસવારનો પગાર જોઈએ 1 વર્ષનો. તો ઘોડેસવારના કામના દિવસો 365 અને 101 પગારનો 1 દિવસનો પગાર 76 રૂપિયા છે. તેથી 76 ગુણ્યા 365 કરવા પડશે. 76 ગુણ્યા 365 કરીએ તો આમાં પણ સૌ પ્રથમ એકમ સાથે ગુણાકાર કરશું. 76 ગુણ્યા 5 કરીએ એટલે 380 આવશે. હવે 76ને 6 સાથે ગુણાકાર કરશું તો 60 સાથે 6 એટલે દશકના સ્થાનમાં છે એટલે 60 સાથે ગુણાકાર કરશું. 0 એમ નામ 60 36નો 6 વધી આવી 3 6 સત્તા 42 ને 3 45. ત્યારબાદ 300 હારે ગુણાકાર કરશું તો 2 મીંડા એમ જ રહેશે. 76 18 8 વધી 1 7 21 ને 1 22. હવે એનો સરવાળો કરશું. 0 નો 0 8 ને 6 14 ના 4 વધી 1 3 ને 1 4 4 ને 5 9 9 ને 8 17 ના 7 વધી 1 4 ને 1 5 5 ને 2 7 અને 2 ના 2 27,740 એ ઘોડેસવારનો 1 વર્ષનો પગાર છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ તમે જાતે ગણજો અને આની જેવા દાખલાઓ પણ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અને હું અહીંયા 2 દાખલા તમને આપું છું. એ દાખલા તમારે ગણિતની પાકી નોટમાં જાતે ગણવાના છે. 365 ગુણ્યા 75. બીજો દાખલો 85 ગુણ્યા 365. આ દાખલો આ 2 દાખલા તમારે જાતે ગણિતની પાકી નોટમાં ગણવાના છે. અને ગણિતના પુસ્તકના જે મેં દાખલા કરાવ્યા એ દાખલા પણ તમારે ગણિતની પાકી નોટમાં સારા અક્ષરે સમજીને ગણીને લખવાના છે. આવજો.